लास्ट टाइम આપણે વાત કરી હતી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એન્ડ સ્ટાન્ડર્ડ ક્લોરીન ઇલેક્ટ્રોડ. બરાબર. આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીશું, મેઝરમેન્ટ ઓફ EMF. મેઝરમેન્ટ ઓફ EMF અથવા એને કહેશું આપણે સેલ પોટેન્શિયલ. બરાબર. તો EMF નો મતલબ શું થશે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા એમ કહીએ પોટેન્શિયલનો મિનિંગ શું થાય છે? કોઈ બી પોટેન્શિયલનું મિનિંગ થાય છે ક્ષમતા. કોઈ પણ સેલની કેટલી ક્ષમતા છે એ માપવાની આપણે હોય તો એના માટે એમ કહીશું કે કોઈ બી ઇલેક્ટ્રોડ હોય તો એના માટે બે હાફ સેલ જરૂરી હોય છે, અથવા ડિફરન્સ એમ પણ કહી શકાય. ડિફરન્સ between the electrode potential of two half cell. two half cell કમ્પેરિઝન થવી જોઈએ એક સેલને બીજા સેલની સાથે કમ્પેરિઝન. two half cell of the galvanic cell is called a cell potential or electromotive force. જેને શું કહેશું આપણે? ઇન શોર્ટ EMF of the cell. બરાબર. it is denoted by, અને શેના વડે દર્શાવશું આપણે? તો કે E સેલ. બરાબર. E સેલ. અને આને જે મેજર કરશું એ શેનાથી મેજર થશે? તો કે વોલ્ટથી. બરાબર. એન્ડ મેજર ઇન વોલ્ટ. બરાબર. તો જનરલી આની અંદર કોઈ બી ઇલેક્ટ્રોડનું પોટેન્શિયલ હોય, કેટલા ટાઈપના હોય? તો કે 2 ટાઈપ્સના. બરાબર. ક્યાં? તો કે ફર્સ્ટ રિડક્શન પોટેન્શિયલ, and second oxidation potential. બરાબર. તો IUPAC ના રૂલ્સ પ્રમાણે EMF સેલની અંદર કોને યુઝ કરવાનું? રિડક્શન પોટેન્શિયલને. કોનો યુઝ કરવાનું? રિડક્શન પોટેન્શિયલ. બરાબર. તો રિડક્શન પોટેન્શિયલ કોને કહેવામાં આવે? બરાબર. એમ રિડક્શન પોટેન્શિયલ કોને કહેશું? રિડક્શન પોટેન્શિયલ તો એની ડેફિનેશન લખી શકીએ. ઇટ ઇઝ અ ટેન્ડન્સી ઓફ ઇલેક્ટ્રોડ. રિડક્શનનું કામ શું હોય? રિડક્શન ઇલેક્ટ્રોડનું કામ શું? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનું. એક્સેપ્ટ એટલે કે ટુ ગેઇન એન ઇલેક્ટ્રોન. when it is contact with its salt solution. કોના કોન્ટેક્ટમાં હોય છે? સોલ્ટ સોલ્યુશનની અંદર કોન્ટેક્ટમાં હોય છે. તો આને શેના વડે દર્શાવશું આપણે? ઇટ ઇઝ ડિનોટેડ E રિડક્શન. શું કહીશું? E રિડક્શન. બરાબર. એવી જ રીતના ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલની અંદર શું આવશે? ફક્ત ડિફરન્સ. ઇટ ઇઝ અ ટેન્ડન્સી ઓફ ઇલેક્ટ્રોડ ટુ લોસ. શું હશે આની અંદર? લોસ થશે ઇલેક્ટ્રોનનો. શું થશે? ઇલેક્ટ્રોનનો લોસ થાય. તો એને શું કહેશું આપણે? E ઓક્સિડેશન. શેનાથી દર્શાવશું આપણે? E ઓક્સિડેશન. બરાબર.
ત્યારબાદ યાદ રાખો કોઈ બી સેલનો EMF પ્રેક્ટિકલી અથવા આપણે એને મેઝરમેન્ટ કરવું હોય, પ્રેક્ટિકલી મેઝર કઈ રીતના થશે તો કે પ્રેક્ટિકલી મેઝર ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા. કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તો કે પોટેન્શિયોમીટર દ્વારા. પોટેન્શિયોમીટરથી કોઈ બી ઇલેક્ટ્રોડનો શું નક્કી થશે, કોઈ બી સેલનો પોટેન્શિયલ નક્કી થશે. બરાબર. અને પોટેન્શિયોમીટરની સ્ક્રીન ઉપર શું આવી જશે, કેટલો કોઈ બી ઇલેક્ટ્રોડનો કેટલો પોટેન્શિયલ છે એ નક્કી થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ તો કે અહીંયા ઝિંક ઇલેક્ટ્રોડ અને કોપર ઇલેક્ટ્રોડ. ઝિંક ઇલેક્ટ્રોડ કેટલા ઇલેક્ટ્રોન લોસ કરે, બરાબર. આને આપણે ટેન્ડન્સી ઓફ ધ ઇલેક્ટ્રોન આર લોસ, બરાબર, એ કેટલો લોસ થઈ ગયો એ આપણે, અને કોપર કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, બરાબર, એ આપણે માપવા માટે શું કરશું, આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરશું. બરાબર. મતલબ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે અને કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે, બરાબર. એની પોતાની ક્ષમતા કેટલી છે, કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ અને એક્સેપ્ટ કરવાની, એને શું કહેશું આપણે, EMF કહેવામાં આવે. બરાબર. અને EMF કોનાથી નક્કી થશે તો કે પ્રેક્ટિકલી પોટેન્શિયોમીટર દ્વારા નક્કી છે. અને એની સ્ક્રીન ઉપર આવી જાય, પોટેન્શિયોમીટરની સ્ક્રીન ઉપર પોટેન્શિયલ કોઈ પણ EMFની વેલ્યુ આવી જાય. બરાબર. હવે થિયોરિટિકલ એવી રીતના કહીએ આપણે તો કે થિયોરિટિકલ EMF અથવા સ્ટાન્ડર્ડ EMF ઓફ સ્ટાન્ડર્ડ સેલ, બરાબર, EMF ઓફ સ્ટાન્ડર્ડ સેલ, તેને 3 ઇક્વેશન દ્વારા, ટોટલ કેટલા ઇક્વેશન, 3 ઇક્વેશન દ્વારા આપણે નક્કી કરી શકીએ. ક્યાં ક્યાં 3 ઇક્વેશન તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સના 3 ઇક્વેશન ખાસ યાદ રાખો. EMF બરાબર અહીંયા લખેલું છે સ્ટાન્ડર્ડ રિડક્શન, કહી શકીએ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ, રિડક્શન હંમેશા કઈ બાજુ હોય તો કે રાઇટ હેન્ડ સાઈડ, RHS હાફ સેલ. બરાબર. અહીંયા લખેલ છે ને ડિફરન્સ, ડિફરન્સ મતલબ કે બાદ બાકી, ડિફરન્સ એટલે કે માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ લેફ્ટ હેન્ડ સાઈડ હાફ સેલ. મતલબ કે જે ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તેને શું કહેશું આપણે, જે ઇલેક્ટ્રોડનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તેને કહીશું આપણે કેથોડ. બરાબર. અહીંયા લખેલું છે બીજું સ્ટાન્ડર્ડ રિડક્શન, તો માઇનસ સ્ટાન્ડર્ડ, બરાબર. અહીંયા રાઇટ હેન્ડ સાઈડ જે ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એને શું કહેશું આપણે, એનોડ. શું કહેશું આપણે, એનોડ. તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ રાઇટ હેન્ડ સાઈડ એને શું કહેશું, કેથોડ. માઇનસ શું લખી શકીએ અહીંયા આપણે, અને કહેશું એનોડ. બરાબર. તો અહીંયા આ રીતના લખીએ, આપણે લખેલું છે સ્ટાન્ડર્ડ સેલ. સ્ટાન્ડર્ડ સેલને શેના વડે દર્શાવીએ, E નોટ. બરાબર. E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન જેને કહીશું કેથોડ, માઇનસ E નોટ રિડક્શન જેને કહીશું આપણે એનોડ. અથવા આને આ રીતના પણ લખી શકીએ આપણે, E નોટ સેલ બરાબર E, અહીંયા શું લખેલું છે રાઇટ હેન્ડ સાઈડ એટલે E નોટ R માઇનસ E નોટ L. બરાબર. તો આ હતું EMF ઓફ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. તો આ ફર્સ્ટ ઇક્વેશન હતું ER માઇનસ EL. આપણે સેકન્ડ ટોટલ ઇક્વેશન કેટલા આવેલા છે, 3 ઇક્વેશન. તો EMF બરાબર અહીંયા લખી શકીએ સ્ટાન્ડર્ડ રિડક્શનની જગ્યાએ શું આવશે, સેમ ટુ સેમ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ લેફ્ટ હેન્ડ સાઈડ હાફ સેલ, માઇનસ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ RHS હાફ સેલ. એટલે આમ કહી શકીએ કે જે ઇલેક્ટ્રોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈએસ્ટ હોય એને શું કહીશું આપણે, એનોડ કહીશું. અને જે ઇલેક્ટ્રોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ લો હોય તેને શું કહીશું આપણે, કેથોડ. તો અહીંયા લખી શકીએ આપણે એનોડ માઇનસ કેથોડ. હું ડાયરેક્ટ ઇક્વેશન લખી નાખું, E નોટ સેલ બરાબર E નોટ ઓક્સિડેશન જે એનોડ માઇનસ E નોટ ઓક્સિડેશન કેથોડ. અથવા આમ પણ લખી શકીએ
E નોટ સેલ બરાબર E નોટ L માઇનસ E નોટ R બરાબર. અહીં કહે છે કે જે ઇલેક્ટ્રોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈએસ્ટ હોય એને કહેશું એનોડ, અને જે ઇલેક્ટ્રોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ લોએસ્ટ હોય એને શું કહેશું કેથોડ. એવી જ રીતના જે ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ હાઈએસ્ટ હોય એને કહેશું કેથોડ, અને જે ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ લોએસ્ટ હોય એને શું કહેશું એનોડ. બરાબર. થર્ડ ઇક્વેશન લખીએ આપણે. થર્ડ ઇક્વેશન લખીએ EMF is equal to standard oxidation potential of left hand side half cell plus standard reduction potential of right hand side half cell. બરાબર. અને લેફ્ટ હેન્ડ સાઈડ હોય એને હંમેશા યાદ રાખવાનું એનોડ. શા માટે? તો અહીંયા આપણે લાસ્ટ ટાઈમમાં કીધું હતું લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન થાય એનોડ કહેશું, અને જે કેવું હોય નેગેટિવ હોય. બરાબર. આવી રીતના હોય લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન એનોડ એન્ડ નેગેટિવ, અને આને કહેશું કેથોડ. બરાબર. તો આનું ઇક્વેશન બની જાય E નોટ સેલ, સ્ટાન્ડર્ડ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ ઓક્સિડેશન પ્લસ E નોટ રિડક્શન, અને કહેશું એનોડ, અને આને કહેશું કેથોડ. બરાબર. અથવા આપણે લખી શકીએ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ L પ્લસ E નોટ R. બરાબર. તો આપણી પાસે ટોટલ કેટલા ઇક્વેશન છે? 3 ઇક્વેશન. ક્યાં ક્યાં? તો E નોટ સેલ બરાબર E નોટ R માઇનસ E નોટ L. બીજું ઇક્વેશન E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ L માઇનસ E નોટ R. અને થર્ડ ઇક્વેશન E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ L પ્લસ E નોટ R. તો આનો યુઝ ક્યાં કરીશું આપણે? તો કે એક્ઝામ્પલની અંદર આનો યુઝ થાય. કઈ રીતના એક્ઝામ્પલની યુઝ થઈ કે ફોર એક્ઝામ્પલ તમને આવી રીતના આપેલું હોય એક્ઝામ્પલની અંદર કે કેલ્ક્યુલેટ EMF ઓફ, એક્ઝામમાં ખાસ લખેલું હોય EMF ઓફ સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલ. બરાબર. તો કયો સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલ છે? તો કે Zn પ્લસ 2. સ્ટાન્ડર્ડ માટેની કન્ડિશન શું હોવી જોઈએ? તો કે જેનું કોન્સન્ટ્રેશન 1 મોલર, વચ્ચે સોલ્ટ બ્રિજ Cu પ્લસ 2 જે 1 મોલર. બરાબર. એન્ડ Cu. બરાબર. તો આ ક્વેશ્ચન એક્ઝામ્પલ તરીકે કઈ રીતના હોય? તો આની અંદર વેલ્યુ આપેલી હોય. શેની વેલ્યુ આપેલી હોય? E નોટ સેલની વેલ્યુ આપેલી. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? E નોટ સેલ. બરાબર. તો આની અંદર ઓક્સિડેશન અને રિડક્શનની EMFની વેલ્યુ આપેલી. EMFની વેલ્યુ પ્રેક્ટિકલી વેલ્યુ હોય Zn પ્લસ 2 એન્ડ Zn જે કેટલા છે? માઇનસ 0.76 વોલ્ટ. એન્ડ E નોટ Cu પ્લસ 2 એન્ડ Cu કેટલું છે? પ્લસ 0.34 વોલ્ટ. આ બંને વેલ્યુ ક્યાંથી આવે? તો કે EMFની સિરીઝ ઉપરથી આવશે. ક્યાંથી આવશે? EMF સિરીઝ ઉપરથી. તો આની અંદર તમારી પાસે બે છે. Zn એઝ અ એનોડ, Zn ઇલેક્ટ્રોડ શેમાં આવશે? એનોડ તરીકે. અને Cu પ્લસ એન્ડ Cu એની તરીકે યુઝ કરી શકો કેથોડ તરીકે. બરાબર. તો આની અંદર કયું ઇક્વેશન યુઝ કરવાનું એ ખાસ છે. તમારી પાસે 3 ઇક્વેશન છે. E નોટ સેલ બરાબર ER માઇનસ EL, EL માઇનસ ER અને L. હંમેશા યાદ રાખવાનું જેનો પોટેન્શિયલ હાઈએસ્ટ હોય એને ઇક્વેશન તરીકે યુઝ કરવાનું. તો આ બે છે માઇનસ 0.76 અને પ્લસ. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ વધારે આપેલી છે. આમાંથી ફર્સ્ટ ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ. બરાબર. તો અહીંયા લખી શકીએ એક્ઝામમાં કઈ રીતના લખવાનું? E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન પોટેન્શિયલ, જેને શું કહેશું આપણે? કેથોડ, માઇનસ E નોટ રિડક્શન પોટેન્શિયલ, જેને શું કહેશું આપણે? એનોડ. બરાબર. તો અહીંયા લખી શકીએ, આમ પણ લખી શકું E નોટ R માઇનસ E નોટ L. તો E નોટ R માં શું આપેલું છે?
તો કે Cu+2 માંથી શું બનેલું છે? Cu. અને અહીંયા E નોટ Zn+2 ઇન્ટુ Zn. બરાબર, વેલ્યુ આપી લખી નાખો. એ Cu+2 ની કેટલી વેલ્યુ છે? 0.34 માઇનસ Zn+2 ની તો કે માઇનસમાં છે, તો માઇનસ માઇનસ પ્લસ -76. બરાબર, તો E નોટ સેલની વેલ્યુ કેટલી આવે? તો કે E નોટ સેલની વેલ્યુ આવશે 1.10 વોલ્ટ. તો એક્ઝામમાં આવી રીતના ક્વેશ્ચન હોઈ શકે. બરાબર, ફોર એક્ઝામ્પલ તમને આની અંદર કોઈ બી વેલ્યુ આપેલી હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા અનધર એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ માટે લખી શકીએ કે mg+2 બરાબર એન્ડ pb+2 ઇન્ટુ pb. બરાબર, આ સ્ટાન્ડર્ડ સેલ કઈ રીતના ઓળખી શકો? તો અહીંયા 1 મોલર આપેલું હોય ને અહીંયા પણ કેટલું આપેલું હોય? 1 મોલર. બરાબર, અહીંયા EMF સિરીઝ ઉપરથી વેલ્યુ આપેલું હોય mg+2 ઇન્ટુ mg -2.37 વોલ્ટ અને E નોટ pb+2 એન્ડ pb -0.12 વોલ્ટ. તમારે નક્કી કરવાનું છે કે કયું ઇક્વેશન યુઝ કરવાનું. બરાબર, તો આ પ્રેક્ટિસ માટે. બરાબર, તો સ્ટાન્ડર્ડ સેલનું તો ઇક્વેશન મળી જાય, પણ ક્યારેક કેવું થાય કે થિયોરિટિકલ શું થાય તો કે કોઈ બી સેલ હોય એનો આપણે પોટેન્શિયલ માપીએ. પોટેન્શિયલ કેવા સેલનું પોટેન્શિયલ માપવાનું છે? કે જે નોન સ્ટાન્ડર્ડ સેલ હોય. કેવું હોય? નોન સ્ટાન્ડર્ડ. બરાબર, અથવા એને કહેશું હાફ સેલ. અને એટલી જ ખબર હોય કે નોન સ્ટાન્ડર્ડ સેલની અંદર ટેમ્પરેચર, પ્રેશર કે કોન્સન્ટ્રેશન શું હોય? ગમે એ આપેલું હોય એની. બરાબર, તો આવા હાફ સેલનું આપણે ઈ સેલ મતલબ કે EMF અથવા સેલ પોટેન્શિયલ માપવું હોય તો એ સેલ પોટેન્શિયલ કયા ઇક્વેશનથી યુઝ કરી શકો? તો ખાસ યાદ રાખવાનું નન્સ ઇક્વેશનથી. કયા ઇક્વેશનથી? નન્સ ઇક્વેશનથી. નન્સ ઇક્વેશન આ જર્મન કેમિસ્ટનું નામ છે. બરાબર, તો આની અંદર ટેમ્પરેચર, પ્રેશર કે કોન્સન્ટ્રેશન ગમે તે હોય છે. બરાબર, તો આના માટેનું ઇક્વેશન ખાસ યાદ રાખો, અથવા એના એમ પણ કહી શકાય આપણે નન્સ ઇક્વેશન ખાસ યાદ રાખો. કોના માટે? તો કે નોન સ્ટાન્ડર્ડ સેલ માટે. કોના માટે? નોન સ્ટાન્ડર્ડ સેલ માટે. નોન સ્ટાન્ડર્ડ સેલ એટલે કે જેનું ટેમ્પરેચર, પ્રેશર એન્ડ કોન્સન્ટ્રેશન કેવું હોય? ગમે તેવું આવેલું હોય. તો એના માટેનું ઇક્વેશન ખાસ રાખો. ઈ સેલ બરાબર E નોટ સેલ. આ E નોટ સેલની વેલ્યુ ક્યાંથી તમને મળશે? પ્રેક્ટિકલી EMF સિરીઝ ઉપરથી મળશે. બરાબર, એ તમને એક્ઝામ આપી દે. -2.303 RT ડિવાઈડ બાય NF log products divided by reactants. બરાબર, તો આની અંદર વેર R નો મતલબ શું થાય? તો કે R એટલે કે ગેસ કોન્સ્ટન્ટ. શું થાય? ગેસ કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ ફિક્સ હોય 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. બરાબર, R ની વેલ્યુ કેટલી છે? 8.314. બરાબર, F નો મતલબ શું થશે? F એટલે કે ફેરાડે કોન્સ્ટન્ટ. બરાબર, ફેરાડે કોન્સ્ટન્ટ, માઇકલ ફેરાડે ઉપરથી અહીંયા એને ફેરાડે કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ ફિક્સ છે 96500 કુલમ પર મોલ. બરાબર, આ બંને વેલ્યુ ફિક્સ થઈ. ત્યારબાદ T એટલે કે ટેમ્પરેચર, અને આપણે IUPAC રૂલ્સ પ્રમાણે ટેમ્પરેચરની અંદર યુઝ કરશું આપણે 298 કેલ્વિનની અંદર. બરાબર, ત્યારબાદ N અહીંયા આપેલું છે N નો મતલબ થાય છે નંબર ઓફ મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન ચાર્જ ડ્યુરિંગ રિએક્શન. બરાબર,
જેમ કે આપણે Zn માંથી Zn+2 ઇલેક્ટ્રોન, તો કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય અથવા કેટલા ઇલેક્ટ્રોન ચાર્જ, તો અહીંયા n તરીકે 2 લખવા, બરાબર. E નોટ સેલ મતલબ શું થાય છે? E નોટ સેલ નો મતલબ છે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, બરાબર. અને ઈ સેલ મતલબ કે સેલ પોટેન્શિયલ, જે તો આપણે મેળવવાનું છે કોના માટે, તો કે નોન સ્ટાન્ડર્ડ સેલ માટે સેલ પોટેન્શિયલ, બરાબર. અને હંમેશા યાદ રાખો આ જે સ્ક્વેર લખેલ છે આવી રીતના સ્ક્વેર, આનો મિનિંગ પણ થાય. સ્ક્વેરનો મિનિંગ શું થશે, તો કે એ દર્શાવે છે કોન્સન્ટ્રેશન. શું દર્શાવે? કોન્સન્ટ્રેશન. અને હંમેશા યાદ રાખવું કોન્સન્ટ્રેશન કોનું? લિક્વિડનું હોય. સોલિડ એન્ડ ગેસ, સોલિડ અને ગેસનું કોન્સન્ટ્રેશન કેટલું હોય, તો કે યાદ રાખવાનું સોલિડ અને ગેસનું 1. લિક્વિડનું જ કોન્સન્ટ્રેશન, બાકી તમારે વેલ્યુ કેટલી લખ નાખવાની? 1 લખ નાખવાની, બરાબર. તો આ તમામ વેલ્યુ 8.314 and 96, બરાબર, and 298 કેલ્વિન, આ વેલ્યુ આની અંદર મૂકો તો ટોટલી ઇક્વેશનની અંદર આવી રીતના બને. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ. ઈ નોટ સેલની વેલ્યુ તમને એક્ઝામમાં આપી દે -2.303 ઇન્ટુ R એટલે કે 8.3, T એટલે કે 298, બરાબર, ડિવાઈડ બાય n, એન્ડ n ની વેલ્યુ અહીંયા રહેવા દઈએ અને f ની વેલ્યુ એડ કરીએ તો આવું બની જાય 0.0591, બરાબર. અહીંયા આપણે લખીએ 0.059, બરાબર, ડિવાઈડ બાય n, બરાબર. n નક્કી નથી કારણ કે એ હજી મેળવવાનું છે. લોગ અહીંયા લખો કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ. તમને કઈ રીતના ખબર પડે કે પ્રોડક્ટ્સ અને રિએક્ટન્ટ્સ ક્યાંથી મેળવવાનું, તો એ આપણે એકાદ એક્ઝામ્પલ ચેક કરીએ, બરાબર. તો આ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું. આ કોના માટે છે? નોન સ્ટાન્ડર્ડ સેલ માટેનું નન્સ ઇક્વેશન. તો આપણે નન્સ ઇક્વેશનનો યુઝ કરશે નન્સ ઇક્વેશનનો કોઈ બી સેલ રિએક્શન માટે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ઇક્વેશન લખીએ, એક્ઝામની અંદર તમને આવું આપેલું હોય Na સોલિડ Na+, okay, and is aqueous, Pb+2 aqueous Pb સોલિડ, બરાબર. અહીંયા ઓક્સિડેશન લખીએ આપણે, Na માંથી શું બનશે? Na+, બરાબર. તો એક ઇલેક્ટ્રોન અહીંયા રિમૂવ થાય. હવે રિડક્શન માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂર છે? તો કે 2. તો અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન, તો અહીંયા શું લખવાનું? 2Na, તો 2Na+, તો 2 ઇલેક્ટ્રોન. તો રિડક્શન લખી શકીએ આપણે હવે Pb+2 aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન શું બનશે? Pb લેડ, બરાબર. તો આપણે સેલ રિએક્શન આવી રીતના લખીએ કે 2Na પ્લસ જે સોલિડ હોય Pb+2 જે કે હોય aqueous, એમાંથી શું બનશે? 2Na પ્લસ Pb aqueous and solid. તો આની અંદર આપણે સેલ રિએક્શનને યુઝ નન્સ ઇક્વેશનને યુઝ કરીએ, બરાબર. નન્સ ઇક્વેશન યુઝ આમ કરી શક્યું ઈ સેલ બરાબર ઈ નોટ સેલ, બરાબર, જે આપણે ખબર નથી, માઇનસ અહીંયા લખેલ છે 0.059 ડિવાઈડ બાય n એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થાય, અહીંયા 2, અહીંયા લખી નાખશું આપણે 2, બરાબર. લોગ પ્રોડક્ટ ડિવાઈડ બાય રિએક્ટર. તો હંમેશા યાદ રાખવાનું રિએક્શનની અંદર જે રાઇટ હેન્ડ સાઈડ હોય એને શું કહીશું આપણે? પ્રોડક્ટ, અને આને શું કહીશું? રિએક્ટર. અને એ પણ કીધેલું છે કે સોલિડ અને ગેસ હોય એનું કોન્સન્ટ્રેશન કેટલું હોય? 1. તો આની અંદર આ સોલિડ છે એટલે તો 1 થઈ જાય, અને વધેલું કોણ છે? aqueous, બરાબર. aqueousની અંદર આપણે અહીંયા કોન્સન્ટ્રેશન કોનું હોય? તો કે કોન્સન્ટ્રેશન Na પ્લસ, બરાબર, Na પ્લસ
અને આગળ 2 છે તમારે ક્યાં લખવાનું સ્ક્વેર બ્રેકેટ જે કોન્સન્ટ્રેશન એટલે 2 ડિવાઈડ બાય રિએક્ટન્ટ રિએક્ટન્ટની અંદર એને પોતે કેવું છે સોલિડ એટલે એનું કેટલું થઈ જાય 1 થઈ જાય વધેલું પણ છે Pb + 2 Pb + 2 બરાબર તો આવી રીતના આને આપણે ઇક્વેશન તરીકે યુઝ કરી શકીએ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખવું હોય તો આવી રીતના પણ લખી શકીએ ગેસિયસ હોય ફોર એક્ઝામ્પલ ગેસિયસ માટે તો એક સેલ રિએક્શન આપણે લખીએ પ્લેટિનમ H2 એમાંથી શું બનેલું છે H+ જે કોની સાથે કનેક્ટ છે Cl- એન્ડ Cl2 એન્ડ પ્લેટિનમ બરાબર કોઈ પણ સેલ સ્ટાન્ડર્ડ છે કે નોન સ્ટાન્ડર્ડ છે કઈ રીતના ઓળખી શકો કે જો સ્ટાન્ડર્ડ સેલ હોય તો અહીંયા 1 ATM લખેલું હોય બરાબર ન લખેલું હોય તો એનો મતલબ એમ કે એ કેવું હોય નોન સ્ટાન્ડર્ડ બરાબર આ બંને કેવા છે ગેસિયસ તો અહીંયા આપણે લખી શકીએ ઓક્સિડેશન શું થાય H2 માંથી H2 ગેસમાંથી શું બને 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી ક્લિયર એવી જ રીતના રિડક્શન તો રિડક્શનમાં શું થશે Cl- માંથી Cl2 માંથી શું બનશે Cl- છે તો આમ લખી શકાય Cl2 એક્સેપ્ટ કેટલા ઇલેક્ટ્રોન કરશે 2 ઇલેક્ટ્રોન જે ગેસિયસ હોય તો શું બની જાય 2Cl- જે એકવાયસ બરાબર તો આપણે આવી રીતના લખી શકીએ H2 ગેસ પ્લસ Cl2 ગેસ 2H+ એકવાયસ એન્ડ 2Cl- એકવાયસ બરાબર તો આ એટલું શું થાય પ્રોડક્ટ થશે આ પ્રોડક્ટ બને અને આ તો કે આ થશે રિએક્ટર તો આનું આપણે નોન્સ ઇક્વેશન યુઝ કરી શકીએ E સેલ બરાબર E નોટ સેલ -0.059 ડિવાઈડ બાય n એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે 2 log concentration of product કોણ છે 2H+ and 2Cl- એટલે એને આપણે આમ લખી શકીએ log અહીંયા લખું log H+ સ્ક્વેર એન્ડ Cl- સ્ક્વેર ડિવાઈડ બાય રિએક્ટન્ટની અંદર તો શું છે ગેસિયસ તો આપણે લખેલું છે કે સોલિડ કે ગેસિયસ હોય એનું કોન્સન્ટ્રેશન કેટલું હોય 1 હોય બરાબર તો આવી રીતના એક્ઝામની અંદર ફક્ત નોન સ્ટાન્ડર્ડ સેલ માટેનું નોન્સ ઇક્વેશન આવી રીતના લખવાનું બરાબર વધારે આપણે ડીપમાં જઈએ તો એના માટે એક એક્ઝામ્પલ લખીએ આપણે લેટેસ્ટ કેલ્ક્યુલેટ EMF of non-standard galvanic cell બરાબર તો નોન સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલ Zn સોલિડ Zn + 2 જેનું કોન્સન્ટ્રેશન આપેલું છે 0.2 કેટલા મોલર છે 0.2 મોલર બરાબર આપણે સ્ક્વેરમાં લખતા ને કોન્સન્ટ્રેશન અહીંયા કોન્સન્ટ્રેશન આપેલું છે 0.2 મોલર એન્ડ Cu + 2 1 મોલર એન્ડ Cu તો એક્ઝામની અંદર ફક્ત અહીંયાથી જ ખબર રહી ગઈ જો અહીંયા 1 મોલર હોય ને અહીંયા પણ 1 મોલર તો આ ઇલેક્ટ્રોડ કેવું કહીશું આપણે સ્ટાન્ડર્ડ તો અહીંયા 0.2 મોલર છે ને અહીંયા 1 મોલર છે મતલબ આ કોન્સન્ટ્રેશન કેવું છે અલગ તો આને કેવું કહીશું નોન સ્ટાન્ડર્ડ છે ત્યારબાદ EMF ની વેલ્યુ પણ આપેલી છે કેટલી વેલ્યુ આપેલી છે કે E નોટ Zn + 2 Zn -0.76 વોલ્ટ એન્ડ E નોટ Cu + 2 Cu + 0.34 વોલ્ટ બરાબર તો આના માટે આપણે નોન સ્ટાન્ડર્ડ સેલની E સેલની વેલ્યુ મેળવવાની છે તો એ લખી શકીએ નોન્સ ઇક્વેશન બરાબર સોલ્યુશન તરીકે લખી શકીએ અહીંયા
નન્સ ઇક્વેશન. તો પહેલાં તો આપણે નન્સ ઇક્વેશન આવડવું જોઈએ. તો નન્સ ઇક્વેશન યાદ રહી જાય. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n log પ્રોડક્ટ ડિવાઈડ બાય રિએક્ટર. તો અહીંયા ખબર છે કે પ્રોડક્ટ કઈ મળે આપણે? તો કે પ્રોડક્ટ આવી રીતના લખતા, Zn માંથી શું બને? Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન અને Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન શું બનતું? Cu. અહીંયા લખતા ને આપણે Cu પ્લસ 2 એન્ડ Zn પ્લસ 2 એન્ડ Cu. બરાબર. આ એક્વાયસ હોય, આ સોલિડમાં હોય, આ એક્વાયસ હોય, આ સોલિડમાં હોય. તો પ્રોડક્ટમાં શું આવશે? Zn પ્લસ 2 ને કોન્સન્ટ્રેશન ઓફ Zn પ્લસ 2 ડિવાઈડ બાય રિએક્ટરની અંદર કોન્સન્ટ્રેશન ઓફ Cu પ્લસ 2. બરાબર. હવે આની અંદર આપણી પાસે ઈ નોટ સેલની વેલ્યુ, મેં એવું કીધું કે ઈ નોટ સેલની વેલ્યુ તમને આપેલી છે. કેટલી આપેલી છે? તો કે આ તમારે અલગથી મેળવવી પડે. કઈ રીતના? નાવ ઈ નોટ સેલ, આ ફક્ત આપણે કોની વેલ્યુ મળે? ઈ નોટ સેલને. બરાબર. તો એમાં લખી શકીએ કોની વેલ્યુ હાઈએસ્ટ છે? અગાઉ મેં ભણાવી દીધું એમ, ઈ નોટ Cu પ્લસ 2 ઇન્ટુ Cu માઇનસ ઈ નોટ Zn પ્લસ 2 ઇન્ટુ Zn. તો લખી શકીએ 0.34 માઇનસ 0.76. તો વેલ્યુ આવે 1.10 વોલ્ટ. આ કોની વેલ્યુ આવેલી છે? ઈ નોટ સેલની. આ વેલ્યુ કેમાં? ઇક્વેશનમાં એડ કરીએ આપણે. તો ઈ નોટ સેલ ઈ સેલ બરાબર ઈ નોટ સેલની વેલ્યુ કેટલી આવે? 1.10 માઇનસ 0.059 બરાબર ડિવાઈડ બાય n એટલે કેટલા? તો કે 2 log કોન્સન્ટ્રેશન ઓફ Zn પ્લસ 2 કેટલું છે? 0.2. તો અહીંયા લખવાનું કોન્સન્ટ્રેશન 0.2 ડિવાઈડ બાય રિએક્ટરનું કોન્સન્ટ્રેશન Cu પ્લસ 2 કેટલું છે? 1 મોલર. તો અહીંયા 1. તો લખી શકીએ 1.10 માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 કરો એટલે એની વેલ્યુ આવશે 0.0296 એન્ડ log 0.2. કેલ્ક્યુલેશન કરો એટલે log 0.2 ની વેલ્યુ આવી આવશે 1.10 માઇનસ 0.0296 મલ્ટીપ્લાય log 0.2 એટલે કે માઇનસ 0.6990. અને આની સાથે મલ્ટીપ્લેક્શન એટલે માઇનસ માઇનસ પ્લસ થશે 1.10 પ્લસ 0.0207 એટલે ઈ નોટ સેલની વેલ્યુ આવે આની અંદર 1.12 વોલ્ટ. તો આ 4 માર્કની અંદર કદાચ એક્ઝામની અંદર હોય તો આવી રીતના કેલ્ક્યુલેશન કરવાનું. બરાબર. અહીંયાથી જ ખબર પડી જાય કે આ નોન સ્ટાન્ડર્ડ છે કે સ્ટાન્ડર્ડ છે. જો નોન સ્ટાન્ડર્ડ હોય તો એના માટેનો આપણે નન્સ ઇક્વેશન યાદ છે. બરાબર. ત્યારબાદ શું? તો કે Zn પ્લસ 2 અને Z આ કોના માટે છે? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ માટે. ઈ સ્ટાન્ડર્ડ. તો અહીંયા એની અલગથી વેલ્યુ મૂકવાનું. બરાબર. અસ્તુ.